રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 9 વાગ્યા ને નાસ્તો પાણી કરી લીધા. ચા પાણી ભેગા હતા પરોઠા મેથીના. મેં એકાદું પરોઠો આજ ખાઈ લીધું. સવારમાં ગદપ પાટી આવ્યો આપડે. હા કઢી બટકા એ તો મને ખબર હ ના મારે ખાવા ન હોય હું ગદપ વાંચતો હતો. પેલા ખાઈ લીધા પછી મારે મોડું થઈ ગયું હતું હમણાં આવીને જો નાસ્તો કર્યો. પ્રિયલ ઉઠી ગઈ થોડુંક પરોઠો ખાધું હોય અંદર રમે. આપડે સીવું ને જો કિરણ ને આવ્યા છે. ગઈ કાલના એને ઇન્જેક્શન મરવા જવાનું હતું ને. હા પણ આપડે છે ને વિડીયો હમણાં થોડાક અગાઉ શૂટ કરેલા છે ને આપડે દીના દીદી નીતિનભાઈ તો વયા ગયા. બહુ મોજ કરી લીધી આપડે કન્ટિન્યુ 3 દિવસ આપે યારે હતા. તો ફાઈનલી છેલ્લે ગયા ને ત્યારે જતા જતા આપડે હસાવતા ગયા તા. પાછા વેલા આવીશું આખું વરહ આપડે હવે જલ્દી પાછું નીકળી જાય. બાકી આજે આપડે છે ને દીના દીદી નીતિનભાઈ ને ભેગા આપડા જે જામનગર સબસ્ક્રાઈબર છે રજુબેન એની આપણા માટે ગિફ્ટ જે મોકલાવ્યા. દીના દીદી નીતિનભાઈ અયાંથી લઈ આવ્યા હતા. મોકલાયું ને એ બધું તમને એ બધું આજે તમને હમણાં વિડીયોમાં એક કરીને બતાવીએ. સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય. તો જો 3 દિવસ નીતિનભાઈ દીના દીદી ને હતા તો કાલ તો ગમતું નતું મેં નતો કાલ તો વિજય સુખ નતો કર્યો. ને આજે પાછું આપડે ઈ લોકો આપણા માટે જે વસ્તુ બધી લઈ આવ્યા હતા ને તમને બતાવવાનું છે. તો એ બધું છે ને આપડે એડવાન્સમાં શૂટ કરી લીધું હતું. કારણ કે ચોકલેટ ને બધી વસ્તુ એવી છે કે જો એની પછી આપડે વાત જોઈએ કે એનો વિડીયો આપડે પછી શૂટ કરીશું તો અડધી ખવાઈ ગઈ હોય. એટલે જેવી આવી હતી ને સાંજે એવી જ આપડે સવારે વિડીયો શૂટ કરી લીધો હતો બધો. એટલે પછી આપડે કઈ વિડીયો પછી લેટ થાય ને તો હાલે. એમાં જ દર્શાય એવું થયું કે આપડે હજી એક વિડીયો શૂટ એડવાન્સ કરેલો હે ને એ તો નેક્સ્ટ ડે ના આવશે. પણ એમાં આપડે એક બર્થડે વિશ હતો જ્યોત્સનાબેન પટેલે કીધું તું ને એના હસબન્ડ નો બર્થડે હતો મહેશભાઈ નો. તો એ આપડે વિડીયોમાં કન્ટિન્યુ કરી લીધું તું તો એ વિડીયો અપલોડ કરવાનો વારો જ ન આવ્યો. જેથી અપલોડ કરવાનો હતો ને તેથી હું દીના દીદી ને તેડવા ગયો હતો. એમાં આપડે ટાઈમ જ ન રહ્યો. પછી આવીને સીધા વયા ગયા પછી વરવાડે વયા ગયા. પછી એમાં વિડીયો એટલે એ બર્થડે ની વિષય આપડે થોડીક લેટ થઈ ગઈ. એમાં લઈ લીધું તું પણ વિડીયો અપલોડ મોડો થયો એટલે તમારો બર્થડે તમને આવતીકાલે મળી જશે. કારણ કે હવે આવતીકાલે આપડે વિડીયો અપલોડ કરીશું. અત્યારે હવે જે આપડે દીના દીદી નીતિનભાઈ લઈ આવ્યા આપણા માટે ગિફ્ટ પ્રેમની એ આપડે તમને બતાવી દઈએ. તો છે ને દીના દીદી નીતિનભાઈ ને રંજુબેન એ બધાને થેન્ક યુ. અને અડધું તો ખવાઈ ગયું. હાલો હવે તમને બધાને થેન્ક યુ વેરી મચ. તો આપડે છે ને અત્યારે અમે ખાટલે બેસી ગયા અને અમાર પ્રિયલ છે ને પ્રિયલ કેડબરી ખાય ને આપડે આવ્યા તા લંડન થી મહેમાન કરલ આપડે દીના દીદી ને નીતિનભાઈ તો ત્યાંથી છેક આવ્યા અમારા માટે ખાસ કિરણબેન ના ઘરે ગયા તા આપડી ઘરે ને આ 2 છોકરીઓ માટે ખાસ આવ્યા એને બહુ ગમે પ્રિયલ ને શિવ બેય તો ઈ લોકો સાથે આપડે બહુ એન્જોય કર્યો. એને આપડી યારે લાગણી કેટલી કે એનો જે ખાસ દિવસ છે ને એનો બર્થડે નીતિનભાઈ નો એ વયો ગયો હોય તો અહીં આવીને પછી એન્જોય કરે આપડી યારે પછી ઉજવે એમ કે શિવ ને પ્રિયલ હારે કેક કટિંગ કરવું એ બધી ગોઠવું હતું ને આપડા માટે જો કેટલું બધું લઈ આવ્યા ને એ તમને બતાવી દઈએ. વયો ગયો પણ છે ને ઈ ગઈ સાલ કેક આઈ કાપી હતી તે દી બર્થડે વયો ગયો તો ને કેક આઈ આવીને કાપી હતી ને આ વર્ષે પણ બર્થડે વયો ગયો પણ ઈ કે આજે ફેરે શિવ પાસે કેક કાપવા ખાસ કરીને અહીંથી સ્પેશિયલ જવાનું છે. કેક કટિંગ કરવાનું છે ત્યાં આપડે કર્યું હતું ને કેક કટિંગ શું લઈ આવ્યા છે ને ઈ પણ તમને બતાવીએ શું લઈ આવ્યા છે જોઈ આ કેટલું બધું લઈ આવે અમે કહીએ કે એટલું બધું ન લઈ આવાય તોય લઈ આવે દક્ષા જા તો પેલા તો અમારી સાલ જવું
મોટી ને તલની છે. જો વાવા લઈ આવ્યા દાદી માટે સાલ ગરમ ગરમ મોઢવાની ઠંડી ન લાગે. મોટી બધી હે ને પોળી મોટી બધી હે. આપડે મનીષા મમ્મી હાટુ લઈ આવ્યા ને માં હાટુ લઈ આવ્યા ગરમ સાલ મસ્તીની. હવે બીજું આપડે પ્રિયલ નું દેખાડી દઈએ. હા જો હા એ પ્રિયલ ના છે. કલર બુક છે 4 છે. દેખાય જો પ્રિયલ હાલે દેખાય 2 દેખાય દેખાય 3 4 ને 5. વાહ જો પછી એમાં કરવાના કલર લઈ લીધા. એના કલર લઈ લીધા. જો ડાગલા વાળા એ દેખાડ દેખાડ 2 વાહ કે તો અરે વાહ એમાં છે કલર કે આમાં છે હજી દેખાડ દેખાડ એ અહીં મૂકી દે કેડબરી અહીં મૂકી દે. ટોપી નું ફૂલ પીયું તારે આડે આવી ગયું ટોપીમાં આંખમાં. હા એ ઊંચી કર લે બસ. કાઢ લાગ કરી પર ચાલો હા જો હવે બરોબર હવે દેખાડ બે કલર દેખાડ આમ ઊંચા કરીને દેખાડ બે કલર દેખાડું છે. ટોપી આયુખું માં આવી જશે એથી થઈ આ દેખાડ આમ કરીને દેખાડ એ તો આમાં શું છે કલર છે આમાં કલર છે પેન્સિલ કલર છે કે હું જટ ખોલી લઉં. ખોલી લઉં એને એમ થાય. બેહી જાય અહીંયા બેહીને ખોલી દે. જો કેવી છે 5 છે જો ડાગલા એબીસીડી વાળી પછી એનિમલ્સ વાળી પછી આમાં ફ્રૂટ વાળી છે આમાં ફ્રૂટ દોરેલા હે ને આમાં ડાગલા વાળી બધી અલગ અલગ છે. આમાં છે ને કલર પૂરવાના હોય કલર બોક્સ છે જો આ એબીસીડી વાળી છે ને એટલે એમાં એબીસીડી ને એ છે બધી 1 2 3 ને દેખી દેખી આમાં એનિમલ હે. રિયલ ને દેખાડી ને કે આ ઘોડો છે કે ઘોડો રિયલ ઘોડો છે. અસલ છે પીયું ના કલર છે આમાં છે જો આવા છે આવા જો બધા કલર ના હે ઈ નાના હે ને આ મોટા હે. કે આમાં કેટલી બધી ચોકલેટો છે કેટલી બધી અલગ અલગ એમાંથી અમે કિરણબેન ના ઘરે ત્યાં આપી ને ત્યાંથી તો 2 3 તો અમે ખાઈ લીધી હજી છે બધી અહીંયાથી હો. બધી અલગ અલગ Foreign. આ મોટી વેરાયટી કેડબરી છે આમાં ને બીજી નાની કેડબરી જોઈ છે બધી અલગ અલગ વેરાયટી ની હે અલગ બધી હે ને હજી છે જ્યાં કોથળીમાં પેકિંગ આ અલગ વેરાયટી ની છે. તમારે પ્રિય લેવા મમ્મી કે હું જગ દેવ કરો હાલ્યો આ અમે બે એક એક ખાઈ લઈએ કે બતાવીએ આ સૌથી મોટા મોટી જો ચોકલેટો કેવી છે બહુ કેવડી કેવડી મોટી મોટી છે કેડબરી હવે અમે ને ખાધા કર્યું એટલી બધી લઈ આવ્યા પૂરી 2-3 દી માં તો ડૂકે 2-3 દી માં તો ડૂકે ભાઈ નથી એટલી બધી લઈ આવ્યા. આ તારે હા જો હજી એક હજી આમાં નાની હતી ઈ જો પીયું ખોલી નાખી એક એક આપણે સાંજે ખોલ્યું હતું એક બે ત્રણ ને હજી એક પીયું અટાણે ખોલી છે ને હાથમાં હતી જે ત્યાં ખોલી લીધી પોપડી કલર ની હતી ને એ ખાંજે મેં ખાધી જીતભાઈ ખાધી ને આ તડકડી ત્રણ કચારો બીજી હતી આના જેવી હા છે પરફ્યુમ દીના દીદી પરફ્યુમ લઈ આવ્યા 2 છે. હવે હજી ખોલ્યું નથી હજી અનબોક્સિંગ છે પછી અનબોક્સિંગ કરીને આપણે લગાવું તો બધાય લગાવશું જેવું હોય મસ્ત જઈશે લઈ આવ્યા અસલ હે. આ શું છે અહીં પુષ્પુષ કરવાનું આપણે પુષ્પુષ ન કરવું હોય ઈ છે કરવું હોય ને પુષ્પુષ. હજી આમાં તારી નખ પાલિશ છે કઈ ફોરેન થી આવે ત્યારે બધા માટે યાદગીરી કરીને વસ્તુ લઈ આવે. આપણે ખબર હોય કે ફોરેન થી આવતા હોય એટલે પ્લેન માં તો વજન પ્રમાણે એના પૈસા લેતા હોય હાલે તો તોય સીવું ને પીવું માટે ખાસ કરીને જો એટલું બધું. આ કેસર આ કેસર ગઈ સાલ લઈ આવ્યા હતા અમારે હાટું ને આજે ફેર 2 ડબિયું લઈ આવ્યા અસલ પ્યોર કેસર કેસર આ દેખાડ નખવાલીસ દેખાડ જો ખાસ કરીને તો ઈ કે શેઠી લંડન થી આવ્યા પછી આપડા ભાગ્યમાં આવે છે ને આ પ્રસાદ અયોધ્યા નો અયોધ્યા રામ મંદિર આપડે અયોધ્યા નથી પહોંચ્યા પણ પ્રસાદ પહોંચાડી દીધો અહીંયા ખુલી ગઈ દોડાઈ ગઈ અયોધ્યા નથી પહોંચી હઈ ગયા પણ આપડે બાઈક સારી છે કે ત્યાંથી આપણે ભગવાન રામ નો પ્રસાદ આપડા ભાગમાં છે ને ઈ લંડન થી આવી ને અયોધ્યા ગયા ને અયોધ્યા થી જો આપડા હાટુ પ્રસાદ સ્પેશિયલ લઈ આવ્યા છે ને પ્રસાદ તો લઈ આવી લીધો ને આપડે એમ કે ઘેર બેઠા ત્યાંથી જ પ્રસાદ મળ્યો. થેન્ક યુ કે દીના દીદી ને નીતિનભાઈ થેન્ક યુ સો મચ. ને અમારા તમે ત્યાંથી સેટ અમારા ટાઈમ લઈને અમારા માટે આવો અમારા ઘરે તો ઈ બહુ અમને બહુ આનંદ થાય અમને બહુ મજા આવે તમારી યારે અમારા માટે તો ખાસ છે કારણ કે બધું જો
આ તોય પછી લઈ આવ્યા. તોય પેલા દિવસે જયારે હું નીતિનભાઈ ને દીના દીદી ને ગાડીમાં લેવા ગયો ને હોટલે, તો નીતિનભાઈ મને શું કહે ખબર? મને કહે કે વિરમભાઈ કે અમે અહીંયા આવીએ ને, હું કહું હં. તો કહે કે તમને મેં ખોટી કર્યા ને એ કે. ખોટી હું કઈ અમે તમને હું કઈ એ અમને ખોટી કર્યા કેવાય? અમે એક વર્ષ પાછું વાત જોઈએ કે ગયા વર્ષે તો પાછું વર્ષ ગયા વર્ષે કઈને ગયા તા કે અમે પાછા જાન્યુઆરીમાં આવશું. ત્યાં એક દિવસ પછી 2 દિવસ એમ પછી કરતા 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 મહિના ને અઠવાડિયા ને મહિના ને કરતા કરતા વરસ આવી ગયો અને પાછા જો આવી ગયા ને બધા મળ્યા અને બહુ આનંદ થયો. આનંદ થયો. એને આપણું બધું આપણા પ્રત્યે એટલી લાગણી છે ને, એ લાગણી ખેંચી આવે અહીંયા હેઠે ને આપણે પછી આપણે એની વારે મજા આવે ને. ને અમે ખુબ વાતોચીતો કરી ને હવે તો પ્રિય લઈ જાય એની આ પાસે. પ્રિયલ શું કહે છે મને? જો મેં ખાલી આમ હાથ રાખ્યો ને તો એને એમ કે આ ચોકલેટ દાદી લઈ લઈ છે. મને એમ કે ચાગી જા લો. એક અમારે પ્રિયલ છે ને ચોકલેટ કોઈને ન દે ને, એક અમારે છે ને આ એનું લેસન કરવાનું હોય ને ઈ ને. હવે પછી આપણે બતાવીએ રંજનબેન ને. રંજનબેન નું. પણ રંજનબેન ને તો એવું હતું કે એને આ નીતિનભાઈ આર્યન મોકલ્યું છે ઇન્ડિયા નજીકમાં જે રહી છે હા. એટલામાં આજુબાજુમાં. નીતિનભાઈ જ્યાં જામનગર ઉતર્યા હતા ને ત્યારે રજુબેન ના ઘરે ગયા હતા. કે કિરણબેન ને આપણા વિડિયા જોવે તેમ આપડા લંડન થી આવ્યા હતા ઈ નીતિનભાઈ દીના દીદી એમાં જોયા. પછી આપડા રંજુબેન આપડા કે દિવસના વિડિયા જોવે તો ન્યા પહોંચ્યા ને તો એવી રીતે ન્યાથી ઓળખાણ થાય ને કે ન્યાથી કે રંજુબેન બોલાવે કે નીતિનભાઈ એકબીજાની મુલાકાત થઈ ગઈ. નીતિનભાઈ કે આય મને કોણ ઓળખે ઈ કે નામ ગયા વર્ષે મુલાકાત થઈ ગઈ હતી ને આ વર્ષે બધાને હૈડા મળ્યા અને રંજનબેન ને કીધું કે મારે પણ થોડુંક મોકલાવવાનું છે તો તમે જાઓ તો હથો હથ લેતા જાઓ અને દઈ દેજો. તો જો રંજનબેને મોકલ્યું ને એ બતાવે કે હથો દઈ દઈએ લેતા જાવ તે જોઈ ત્યાંથી લઈ આવ્યા. આમાં જામફળ દોરેલા હે અંદર થી જોઈએ કઈક નવીન ફ્રૂટ નું હોય ફ્રૂટ નું કોઈ દી જોયું નથી, સાદું નથી, ખબર નહીં. આમાં જો તમારું નામ પણ લઈ ગયું. એટલે હું 2 પાર્સલ મોકલા હોય ને, એક કિરણ ના અહીંયા, એક આપડે અહીંયા. કેક જેવું મોકલ્યું છે ને અહીંયા મોકલ્યું છે કેડબરી ને છે. હવે એમાં ચાખીએ પછી ખબર પડે. હજી આમાંથી મૂકી દીધી તું ખાઈ જા લઈ લે તને આપે. હજી આ બીજું બોક્સ પેલા ખાવું. અમાય કઈક મીઠી વસ્તુ છે મિષ્ટાનની જવું ખમણ વાળું છે. ચોકલેટ 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 ખાઈ લઉં. લઈ લે ભાઈ તું લઈ લે. ચોકલેટ પૂરી થઈ જાય ને પછી આનો વારો. ત્રીજું બોક્સ ફરસાણ. કચોરી છે. પછી આનું નામ નથી આવડતું. આ તો કચોરી છે. એ દક્ષાને મને બહુ ભાવે ને. 4 વસ્તુ જોઈ આ ત્યાંથી આવી છે રંજનબેન તરફથી. પછી ખોલ લઉં. તેમાં કચોરી છે, પછી ઓલી ભાખરવડી છે, પાત્રા. આ બધું દક્ષા આપણું ફેવરેટ છે ને ઈ. એવું જ છે કઈક એમાં પીયું ને ભાવે બનાવેલું છે પણ નામ નથી આવડતું આનું. તો રંજનબેન થેન્ક યુ સો મચ મારા માટે ખાસ રંજન માસી ને કે થેન્ક યુ બોલ. થેન્ક યુ ફૈયા કા ફૈયા હે અમારા માસી નહીં ભૂલાઈ જાય ફૈયા. ક્યાં તારું વાવા દેખાડ દે, તારું વાવા દેખાડ દે. વાહ જો વાહ. તો તમે જો ગિફ્ટ તો બધા જોઈ લીધા. હવે અમારે શિવો ને પીયું બે ક્યારની મામાએ પતંગ ચગાવી દીધી હતી ને તે થાય કે જો ઉતાર લીધી ને શિવ પીયું ને જો તૈયાર કરી દીધી અસલ ની. પીયું તારું વાવા તો દેખાડ, તારું વાવા તો દેખાડ. અસલ અસલ જો તો ખરી. લે શિવ હાટું લઈ જાય. પીયું નું છે એમ કેવાય, એમ કેવાય પીયું નું છે.
આપી રાખજો. કેતા સીવું કે આય અમાર પહેરવો આલે આ પતંગ ને તું પૂછડું કેતા બે ઓલી શીવ, શીવ. મૂક્યા. એ સીવું કેતા એને કેતા અમાર દે. પહેરવો લાવ કાઢ લો. અમાર પહેરવો લાવ કાઢ લો. પડી. એને ગમતું હોય તો કોઈને દે જ નહીં. રેવા દે. બટન બંધ કર દમ, બંધ કર. બટન બંધ કરી દે દીકો. હાલો બંધ કરીને આપણે જઈએ. હાલો તો દે નહીં, કોઈને દે નહીં ને. અસલ નું છે તારું ક્યાં આવા. જાવું હવે? હે, તૈયાર થઈ ગયા, ક્યાં જાવું? લાલ ટી શર્ટ માં લીલા કલર નું ભાઈ અસલ મેચિંગ કર્યું હો. આમ જાવું રિક્ષા લઈને બકાલ લેવા? પ્રિયલે રમી લીધું. હા, તો હવે જય શ્રી કૃષ્ણ કર દે. કેમ છો બધાય? પ્રિયલ મજામાં છે. હર હર મહાદેવ. હા, પછી કે મારી ચોકલેટ તમને કેવી લાગી? પછી કે થેન્ક યુ. દીના દીદીને થેન્ક યુ કહી દે. આમ થેન્ક યુ. પીયું બધું જય શ્રી કૃષ્ણ આમ કરતી હતી ને, એનું ધ્યાન પડી ગયું. એને પેલા નથી ખબર કે નાની ઓલા દાદી ને અમાર થઈ જોવે. પછી અમારે આમ ધ્યાન પડી ગયું ને પછી પૂરું થઈ ગયું. પછી આમ થઈ ગયું. હાલ આમ નહીં જોઈએ, બસ જ્યાં થેન્ક યુ કહેવાનો વારો આવ્યો ને ત્યાં ખબર પડી ગઈ. અમે નહીં જોઈએ. હાલો આપણે આમ જોઈ જઈએ. હાલો